ભગવાને કુર્માવતાર લીધો અને આખર એ મંથન શરૂ થયું. એમાં સૌથી પહેલું હળાહળ વિષ નીકળ્યું. પણ એટલું બધું ભયંકર વિષ હતું, એટલું ભયંકર વિષ હતું કે એનો તાપથી ત્રણે લોક કાપવા લાગ્યા. દેવતાઓ ગભરાયા, દાનવો ગભરાયા, વિચાર કર્યો શું કરીએ શું કરીએ. અને આખર બધા એ ઝેર લઈ, એ હળાહળ ઝેર લઈ અને ભગવાન શિવની પાસે ગયા. ભગવાન શિવને પ્રાર્થના કરી, બાબા અમૃત સમુદ્ર મંથન કરવાનું હતું, અમૃત નીકળવાનું હતું, પણ આ શરૂઆતમાં ઝેર નીકળ્યું, આનું તમે પાન કરો. ભગવાને ઝેરને પી ગયા, પણ ગળામાં કંઠમાં અટકાવી દીધું અને એના કારણે એનું જે ગળું હતું એનો રંગ નીલ પડ્યો અને આખર એ ભગવાન શિવનું નામ નીલકંઠ પડ્યું. બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય. પણ પછી પાછી સમુદ્ર મંથનની શરૂઆત કરી અને એ યજ્ઞમાંથી એ યજ્ઞ સામગ્રી માટે કામધેનુ ગાય નીકળી. એ કામધેનુ ગાય ઋષિમુનિઓએ રાખી. એ પછી એમાં ચંદ્રમાના તેજ જેવો ઘોડો નીકળ્યો, ઉચ્ચેશ્રવા નામ હતું. એ અશ્વને બલિએ લઈ લીધો. એક હાથી નીકળ્યો, નામ ઐરાવત હતું. એ ઐરાવતને ઇન્દ્ર મહારાજે રાખ્યો. કૌસ્તુભ મણી નીકળ્યો, પદ્મરાગ હતો. એ પદ્મરાગ કૌસ્તુભ મણીને ભગવાન નારાયણે પોતાના ગળામાં ધારણ કર્યો. કલ્પવૃક્ષ નીકળ્યું સમુદ્ર મથવાથી અને સ્વર્ગમાં દેવતાઓએ પોતાના સ્વર્ગમાં પ્રસ્થાપિત કર્યું. એ સુંદર અપ્સરાઓ નીકળી, એ પણ સ્વર્ગમાં મોકલવામાં આવી અને પછી સમુદ્ર મંથન કર્યું. પણ સાક્ષાત લક્ષ્મીજી એમાંથી પ્રગટ થયા. પણ આમ જ્યાં લક્ષ્મી પ્રગટ થયા ત્યાં તો આમ પડાપડી થવા લાગી. એટલું રૂપ હતું, એટલું રૂપ હતું. દાનવોને એમ કે અમને માળા પહેરાવે તો સારું, અમને જયમાળા પહેરાવે તો સારું. આમ બધાને આમ લાઈનમાં બેસાડ્યા ને લક્ષ્મીજી એ ફૂલની માળા લઈને નીકળ્યા. પણ આમ જ્યાં એની નજીક આવે ત્યાં તો આમ ગળું ઊંચું કરે. પણ આખર કથા તો ઘણી બધી વિસ્તૃત છે. પણ આખર ભગવાન નારાયણ ત્યાં પ્રગટ થયા. લક્ષ્મીજીને એ પોતાના હાથમાં જે માળા હતી પુષ્પની, એ વૈજયંતી માળા એ ભગવાન નારાયણના ગળામાં પહેરાવી અને ત્યારથી એ લક્ષ્મીજી નારાયણની સેવા કરે છે. એ પછી એ સમુદ્ર મંથન કરવાથી એમાંથી વારુણ નીકળી, એ રાક્ષસોએ રાખી. ચંદ્રમા નીકળ્યો, ધનુષ્ય નીકળ્યું, હરિધનુ નીકળ્યું, એ ભગવાન વિષ્ણુએ રાખ્યું. શંખ નીકળ્યો, એ પણ પરમાત્માએ રાખ્યો. અને પછી એ સમુદ્ર મંથન શરૂ થયું અને ધન્વંતરી એ અમૃતનો કુંભ લઈને આવ્યા છે. પણ જ્યાં અમૃત જોયું, ધન્વંતરી આવ્યા, એ રાક્ષસોએ અસુરોએ અમૃતનો કુંભ ઝૂંટવી લીધો, ચોંટી લીધું અને ભાગવા લાગ્યા. આ બાજુ દેવતાઓ ભગવાન પાસે ગયા, બોલે મહારાજ આ અમૃતનો કુંભ એ રાક્ષસો અમારા હાથમાંથી ચોંટી ગયા, હવે તમે અમને બચાવો, અમે શું કરીએ? અને વખતે પરમાત્માએ કહ્યું કે દેવતાઓ તમે ચિંતા ન કરો, હમણાં હું તમારું કામ કરી દઉં. અને વખતે ભગવાને એ દાનવોની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. એટલે દાનવો વચ્ચે ઝઘડો થવા લાગ્યો. પેલા હું પીવું, પેલા હું પીવું. કોઈ કે પેલા મારે પીવું છે, કોઈ કે પેલા મારે પીવું છે. અને આ અમૃત કોઈ પી શકતું નથી, બધા ઝઘડો કરે. અને આ ઝઘડાને થોડો સમય લાગ્યો. આ ઝઘડો થયો એટલે થોડોક સમય ગયો અને એટલા જ સમયમાં પરમાત્માએ મોહિની અવતાર લીધો, સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને એ દેવતાઓ અને દાનવોની વચ્ચે ત્યાં પરમાત્મા પ્રગટ થયા. પણ એ વખતે સુખદેવજી બાબા રાજા પરીક્ષિતને કહે, જ્યાં દાનવો અને દેવતાઓ એ બધા મોહિનીના રૂપના દર્શન કર્યા, બધા વખાણ કરવા લાગ્યા, ઓહ કેટલું સુંદર રૂપ, કેટલું સુંદર રૂપ. અહમ પૂર્વમ નત્વમ ત્વામિતિ પ્રભુ. એ દૈત્યો જે ઊભા હતા
ભગવાન એની પાસે ગયા મોહિની સ્વરૂપમાં. પણ દાનવોને તો જ્યાં મોહિની પાસે આવ્યા, પણ એટલું બધું સ્વરૂપ હતું એના રૂપમાં, એ તેજમાં એટલા બધા દાનવો અંજાઈ ગયા, અમૃતનો કોઈને ખબર જ ન રહી કે આપણા હાથમાં અમૃત છે. અને બધા એ મોહિનીને પોતાનો પરિચય આપવા લાગ્યા, પોતાનું નામ કહેવા લાગ્યા. એ વખતે એ રાક્ષસોના એ ટોળામાંથી અવાજ આવ્યો. કોઈએ પૂછો તો જરા એને પૂછો તો ખરા કે પરણેલા છો કે કુંવારા? અને વખતે જ્યાં આ અવાજ આવ્યો એટલે મોહિનીએ એ સ્ત્રી સહજ સ્વભાવમાં કહ્યું, હું કુંવારી છું. અને દાનવો, હું તો કુંવારી તો છું, પણ હું તમારા માટે જ અહીંયા આવી છું. પણ જ્યાં પરમાત્માએ આટલું કહ્યું, એ મોહિના મુખમાંથી શબ્દ નીકળ્યા. અડધા દાનવો તો આમ બેભાન થઈ ગયા. પણ એ વખતે એ મોહિનીએ કહ્યું, દેવતાઓ, દાનવો, તમે ઝઘડો શેનો કરો? બોલે, આ અમૃતનો કુંભ નીકળ્યો છે, અમૃત અમારે પીવું છે પેલા, અને આ લોકો કહે છે કે અમારે પીવું છે. એ વખતે ભગવાને કહ્યું, જો તમે કહેતા હો તો હું તમને અમૃત પાઈ દઉં. એ વખતે દાનવોએ કહ્યું કે દેવી, તારા હાથથી તો ઝેર પીવા મળે ને તો ઈ પણ પી જાય. અને વખતે પરમાત્માએ સુંદર વ્યવસ્થા કરી. એક લાઈનમાં દેવતાઓને બેસાડ્યા ને એક લાઈનમાં દાનવોને બેસાડ્યા. અમૃતનો કુંભ એ મોહિનીએ પોતાના હાથમાં લીધો અને ભગવાને દાનવો પાસે જઈને દાનવોને કહ્યું કે દાનવો, આ અમૃત છે ને એ કુંભમાં ઉપરનું પેલા પાણી જે આછું અમૃત છે એ હું પેલા દેવતાઓને પાઈ દઉં, અને પછી જે નીચેનો રગડો છે, જે માલ છે, એ બધું હું તમને પાઉં. દાનવોએ કહ્યું, હા દેવી, એવું કરો. હવે આમાં આ અમૃતમાં આછું હું ને જાડું હું, પાતળું હું, પણ રૂપમાં એટલા બધા અંજાયા. અને એ વખતે દેવતાઓને પરમાત્મા અમૃતનું પાન કરાવવા લાગ્યા. પણ આ વાતની ખબર રાહુને પડી ગઈ. રાહુને શંકા ગઈ અને દેવતાઓનું સ્વરૂપ ધારણ કરીને સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો. પરમાત્માએ એને અમૃત તો આપ્યું, કારણ કે પંક્તિ ભેદ એ દોષ ગણ્યો છે શાસ્ત્રમાં. પંક્તિ ભેદ ન કરાય, દોષ લાગે. અમૃત આપ્યું, પણ અમૃત આપી અને સીધું જ પોતાના અસલ સ્વરૂપની અંદર આવી ગયા અને સુદર્શન ચક્રને રવાના કર્યું. રાહુના એ મસ્તકને કાપી નાખ્યું. પણ જ્યાં મસ્તક કપાયું, પોતાના અસલ સ્વરૂપમાં આવે, સુદર્શનને રવાના કરે, એટલી વારમાં એ રાહુ એ અમૃત પી ગયો હતો ને અમૃત ગળાની નીચે ઉતરી ગયું. એટલે મસ્તક તો કપાયું, પણ મસ્તક પણ જીવિત રહ્યું ને ધડ પણ જીવિત રહ્યું. જે મસ્તક હતું એનું નામ રાહુ પડ્યું અને જે ધડ હતું એનું નામ કેતુ પડ્યું. પણ દેવતાઓને અમૃત પાઈ દીધું. ભગવાને કહ્યું કે હવે મારું કામ થઈ ગયું, હવે તમારે જે કરવું હોય એ તમે કરો. અને પોતાના ધામમાં ગયા. આ બાજુ રાક્ષસોને ક્રોધ આવ્યો, યુદ્ધ થયું, પણ અમર બની ગયા હતા દેવતાઓ. અમૃતના પ્રભાવે એ દાનવોને એ પરાજિત કર્યા અને સ્વર્ગનું રાજ્ય પાછું ઇન્દ્રએ લઈ લીધું. જે દાનવો મૂર્છિત બન્યા હતા, જેનું મૃત્યુ થયું હતું, શુક્રાચાર્યએ સંજીવની એ વિદ્યાનો પ્રયોગ કરી બધાને સજીવન કર્યા. ભાગવતમાં એવી કથા મળે કે સુખદેવજી પણ એ મોહિની સ્વરૂપનું દર્શન કરે છે. શિવજી ભગવાન વિષ્ણુની પાસે આવીને એમ કહે કે પરમાત્મા, તમારા બધા અવતારોનું મેં દર્શન કર્યું, આ મોહિની અવતાર મને દર્શન કરવા ન મળ્યો, મને એનું પણ દર્શન કરવું. અને એનું પણ શિવજીને દર્શન કરાવ્યું. અને આખર જ્યારે શિવજી પણ માયામાં ફસાવા લાગ્યા, ત્યારે પરમાત્માએ શિવજીને પણ વરદાન આપ્યું કે શિવજી જાઓ, મારો આશીર્વાદ છે, હવે પછીથી મારી માયા તમને હેરાન નહીં કરે. આ બાજુ જે અસુરો હતા એને શુક્રાચાર્ય સજીવન કર્યા હતા. અને બલિ આદિ બધા અસુરો મળી અને એ ભૃગુવંશી બ્રાહ્મણોની શુક્રાચાર્યની સેવા કરવા લાગ્યા. અને શુક્રાચાર્ય પ્રસન્ન થયા. અને વખતે બલિ પાસે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. એમાંથી સર્વજીત નામનો એક રથ ઉત્પન્ન થયો. એમાં દિવ્ય અસ્ત્ર શસ્ત્રો હતા અને એ બધું બલિને આપવામાં આવ્યું. ભૃગુવંશી બ્રાહ્મણોએ પોતાનું બ્રહ્મ તેજ બલિને આપ્યું.
અને એ દિવ્ય અસ્ત્રો ધારણ કરી એ દિવ્ય રથની અંદર બેસી બ્રહ્મ તેજ બ્રાહ્મણોનું એને મળ્યું અને આ બધું જ લઈ અને બલિએ સ્વર્ગ પર ચડાઈ કરી. એ દેવતાઓ સાથે ફરીથી એ દાનવોનું યુદ્ધ થયું, પણ બ્રહ્મ તેજ મળ્યું હતું બલિને. એ દિવ્ય યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલો રથ હતો, અસ્ત્રો હતા, એટલે દેવતાઓનું બલિની સામે કાંઈ ચાલ્યું નહીં. દેવતાઓ પરાજિત થયા અને સ્વર્ગનું રાજ્ય પાછું બલિના હાથમાં ગયું. આ બાજુ બલિએ એ જે સ્વર્ગ લઈ લીધું એટલે દેવતાઓ બધા બૃહસ્પતિ આદિ ઇન્દ્ર એમની પાસે ગયા. બોલે મહારાજ આમાંથી કંઈક અમને બચાવો. અને વખતે ભગવાનની પાસે બધા ગયા. ભગવાને કહ્યું કે આ અત્યારે એને બ્રહ્મતેજ પ્રાપ્ત થયું છે, અત્યારે એને ન મારી શકાય. એશ વિપ્રબલોદર્ક સંપ્રોત્યોર્જિત વિક્રમ તેષામેવાપમાનેન સાનુબંધો વિનંક્ષતિ. એશ વિપ્ર બલોદર્ક, અત્યારે એને બ્રાહ્મણોનું તેજ મળ્યું ને એના કારણે એ બળમાં આવ્યો છે. પણ હે દેવતાઓ, હું કંઈક એવી યુક્તિ કરીશ, તમે અત્યારે તમારા સ્થાન ઉપર જાઓ. હું એવી યુક્તિ કરીશ કે એ જે બ્રાહ્મણોનું એને રક્ષણ પ્રાપ્ત થયું છે ને એ જ બ્રાહ્મણો, ભૃગવંશી બ્રાહ્મણો એને શ્રાપ આપશે, અને શ્રાપ આપશે એના કારણે સ્વર્ગનું રાજ્ય પાછું તમારા હાથમાં આવશે. પણ અત્યારે થોડો સમય છે, હજુ સમય નથી આવ્યો. તમે તમારા ધામમાં પાછા જાઓ, તમે તમારા સ્થાને જાઓ. આ બાજુ બલિએ શુક્રાચાર્યને કહ્યું કે મહારાજ, અત્યારે તો સ્વર્ગનું રાજ્ય આપણા હાથમાં આવ્યું છે, સ્વર્ગ પર રાજ્ય કરીએ, પણ કાયદેસર રીતે આ સ્વર્ગના ઉપર આપણો અધિકાર થાય એના માટે કોઈ રસ્તો ખરો? અને વખતે શુક્રાચાર્યએ કહ્યું, હા બલિ, એક રસ્તો છે. બોલે 100 અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવે ને તો એ યજ્ઞ કરનાર યજમાન એ સ્વર્ગનો અધિકારી બને. ને વખતે બલિએ કહ્યું, મહારાજ તો આપણે અશ્વમેઘ યજ્ઞ કરીએ. અને આખર બધો વ્યવસ્થા થઈ ગઈ અને અશ્વમેઘ યજ્ઞ શરૂઆત કર્યા છે. યજ્ઞનો પ્રારંભ થયો, એક પછી એક એ યજ્ઞો પૂર્ણ થવા લાગ્યા. આ બાજુ દેવતાઓની માતા એ અદિતિ ગભરાયા. એમને થયું કે આ જો યજ્ઞ પૂરા થઈ જશે તો મારા પુત્રોને ક્યારેય સ્વર્ગનું રાજ્ય નહીં મળે. કશ્યપ પાસે ગયા, પ્રાર્થના કરી. બોલે મહારાજ, મારા પુત્રોને સ્વર્ગનું રાજ્ય પાછું મળે એના માટે કંઈક રસ્તો બતાવો. અને વખતે કશ્યપજીએ એ અદિતિને પયોવ્રતનું ઉપદેશ કર્યો છે. બોલે દેવી, તમે આ વ્રત કરો અને આ વ્રતના પ્રભાવથી તમારે ત્યાં સુંદર પુત્ર ના સ્વરૂપે ભગવાન નારાયણ અવતરશે અને એ તમારું કાર્ય કરશે.